નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 સદિશના બીજગણિતમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે કન્ટિન્યુ કરશું ઉદાહરણ નંબર 24થી. 3 શિરોબિંદુઓવાળો ત્રિકોણ આપ્યો છે, જેમાં A 1 1 1, B 1 2 3 અને C 2 3 1. શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ઇઝીલી અહીંયા વિદ્યાર્થી મિત્રો શોધશું. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે જોશું ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય સદિશમાં. ગુણ્યા r² હોય આપણું x અક્ષ અને y અક્ષ, તો વિદ્યાર્થીઓ ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ અથવા હાફ ગુણ્યા નિશ્ચાયક d. પણ જો આપણને આ રીતનો ત્રિકોણ આપ્યો હોય જ્યારે એક સદિશમાં, ત્યારે વિદ્યાર્થીઓ તમે આને જોઈ શકશો A 1 1 1, B 1 2 3, 2 3 1. તો અહીંયા આપણે 3 પ્રકારના સૂત્રો જોઈશું. પહેલાં આપણે સૂત્ર જોઈ લઈએ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ હાફ ગુણ્યા કોઈ પણ બે દિશાનું ક્રોસ ગુણાકાર, એટલે AB ક્રોસ AC, આમ A થી B, A થી C. તે જ રીતે તમે આ પણ કરી શકો, BA ક્રોસ BC અથવા CA ક્રોસ CB. કોઈ પણ આ ત્રણમાંથી વિદ્યાર્થી મિત્રો તમે ઉપયોગ કરી શકશો ત્રિકોણનું ક્ષેત્રફળ ગણવા માટે હાફ ગુણ્યા કોઈ બી બે દિશાનો ક્રોસ. આપણે પહેલું લેશું, પહેલાં AB દિશા. એટલે વિદ્યાર્થીઓ આપણે આ રીતે વધશું આગળ. AB ડાયરેક્શન એટલે B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ. B નો સ્થાન સદિશ છે 1 2 3, A નો છે 1 1 1. આન્સર આવશે 0. 2 - 1 1 અને 3 - 1 2. તે જ રીતે હવે હું આ બતાવીશ વિદ્યાર્થીઓ AC ડાયરેક્શન, જેમાં C ડાયરેક્શન માઇનસ A ડાયરેક્શન્સ. આ રીતે તમને આન્સર જોવા મળશે, જેમાં C છે તમારા માટે 2 3 1 અને વિદ્યાર્થીઓ A છે જે છે 1 1 1. એટલે આન્સર આવશે તમને 1, નેક્સ્ટ 2 અને 0. હવે આ બંનેનું આપણે વિદ્યાર્થીઓ જોઈશું ક્રોસ ગુણાકાર. એટલે હવે AB ક્રોસ AC, જેને તમે IJK થી જોશો 0 1 2 ક્રોસ 1 2 0, જેને તમે નિશ્ચાયક IJK થી વિદ્યાર્થીઓ સમજી શકશો 0 1 2 માં અને 1 2 0. અને હવે આનું સિમ્પલ રીતે સોલ્યુશન્સ જે આ પ્રમાણે રહેશે: I J અને K. વિદ્યાર્થીઓ I માં રહેશે આ માઇનસ આ, એટલે 0 - 4, નેક્સ્ટ 0 - 2 અને લાસ્ટ 0 - 1. એટલે ટોટલ આવશે વિદ્યાર્થીઓ -4I પ્લસ 2J માઇનસ 1K. એટલે -4 2 ને ઓછા 1. વિદ્યાર્થીઓ અહીંયા સુધી પહોંચી ગયા આપણે. હવે આનો માનાંક જે મળશે, માટે માનાંકમાં AB ક્રોસ AC જે આ પ્રમાણે રહેશે -4 2 ઓછા 1 એટલે 16, 4 20 ને 21. વિદ્યાર્થી તમે આ ગણતરી કરેલી હતી ને, કાં તો આ સેમ જ થતી. માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ જેમાં હાફ સાથે AB ક્રોસ AC આવશે અને એનું મૂલ્ય √21. આટલો એકમ, ચોરસ એકમ આ ત્રિકોણનું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ તમારું આવી શકે, જે 3Dમાં આપણે જોયું. હવે આપણે જોશું આ જ ત્રિકોણનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, જેને પણ આ જ રીતે સમજાવશું. જેમાં અહીંયા તમારે એક્સ્ટ્રા સમજવાનું છે. પછી આપણે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ જોશું. સમજો આવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે A B C અને D, જેના પાસેની બે બાજુઓ આપેલી હશે અથવા તો બે વિકર્ણ આપેલા હશે. મેં બંને તમને સમજાવું છું 1 by 1. સમજો પહેલો એક આ સદિશ હશે A થી B,
પછી બી થી સી, સી થી ડી અને ડી થી એ. આમ એક આ પાસનો સદિશ આપ્યો છે, સમજો બી. તો આપણે સિમ્પલ આટલેથી એક વિકર્ણ લઈ લઈશું અને વિદ્યાર્થીઓ એક ત્રિકોણનું ક્ષેત્રફળ ગુણ્યા ડબલ કરી દઈશું ત્રિકોણના નિયમથી, એટલે તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. એટલે પહેલાં હું બતાવું છું એબીસી. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં પાસેની બાજુ તમે આવી રીતે કહી શકશો. આ એબી બાજુ છે એ, તથા આ છે એડી જે છે બી, અને એના પરથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ કહી શકશો કે ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ હાફ ગુણ્યા એ બી ક્રોસ એડી, જેને તમે હાફ વિદ્યાર્થીઓ એ ક્રોસ બી કહી શકશો. સમીકરણ નંબર 1. આ સમજવું બહુ જરૂરી છે. હવે આનું ડબલ એટલે આખું આનું બી તે જ આવવાનું છે, ડબલ કરી દઈશું. એટલે માટે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ આવશે 2 વખત ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ. ઇટ મીન્સ 2 વખત તમે કહી શકશો હાફ એ ક્રોસ બી. જેમાં આ 2 અને આ 2 કેન્સલ, ફક્ત આવશે એ ક્રોસ બી. સમીકરણ નંબર 2. આ તમારો ઉપયોગ કરવાનો વિદ્યાર્થીઓ જ્યારે પાસેની બાજુ આપી હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં ક્ષેત્રફળ, તમારે આ સૂત્ર લગાવવાનું, માન એ ક્રોસ બી. આમાં જ હવે એક આગળ લઈ જાઉં છું એક્સ્ટ્રા પોઈન્ટમાં, પછી આપણે ઉદાહરણનો અભ્યાસ વિદ્યાર્થીઓ કરીશું. સમાંતર બાજુ ચતુષ્કોણના હવે વિદ્યાર્થીઓ વિકર્ણ આપેલા હશે ત્યારે તમારે આ દાખલાને આવી રીતે સમજવાનું. એટલે આને બી એક્સ્ટ્રામાં જ જોશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ રીતે, એ થી બી, બી થી સી, સી થી ડી. એક આ દિશા હશે બી થી સી, સી થી ડી અને ડી થી એ. આમાં તમને વિકર્ણ આપેલા હશે, એક બી થી ડી વિકર્ણ અને એક એ થી સી વિકર્ણ. અહીંયા એક્ઝેક્ટલી તમારું મધ્યબિંદુ પડશે અને આને વિદ્યાર્થીઓ તમે ત્રિકોણ એ એમ ડી ગણી શકો. અને એએમડીનું 4 ગણું 1 2 3 4 એ આખું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ તમને ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બતાવશે. આમાં મેં ત્રિકોણથી બતાવ્યા 2, અહીં મેં તમને ત્રિકોણથી જ બતાવીશ 4 રીતે. અહીંયા આપણને આપવામાં આવેલું હશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં બંને વિકર્ણો પહેલાં એ થી સી, જેને આપણે એ કહીશું, તથા બી થી ડી, જેને આપણે બી કહીશું. બંને વિકર્ણો એસી અને બીડી આપેલા હોય ત્યારે એનું ક્ષેત્રફળ પૂછવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓ સરળ છે. આપણે પહેલાં તો આ ગણી કાઢીએ મધ્યબિંદુ. યસ, એમ જ્યાં બંને વિકર્ણોનું મધ્યબિંદુ હોવાથી તમને એમની દિશા મળી જશે વિદ્યાર્થીઓ, આખી એસીની દિશા ભાગ્યા 2. ઇન શોર્ટ એ ભાગ્યા 2. તે જ રીતે તમને વિદ્યાર્થીઓ બીડીની પરથી બીએમ મળી જશે, જે રહેશે બી થી ડી ભાગ્યા 2 એટલે b/2. હવે તમે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જે આપણે આગળ શીખી ગયા 2 ડાયરેક્શનનું ક્રોસ માનાંક હાફ સાથે આપણે વિદ્યાર્થીઓ સમજી શકશું. હવે આપણે ચાલુ કરીએ. માટે ત્રિકોણ એ એમ બી નું ક્ષેત્રફળ હાફ ગુણ્યા આ 2 ડાયરેક્શન એમ અને બીએમ. તમે એને એમ ગુણ્યા બીએમ કહી શકશો, બંને ગુણાકાર, ને એનું બંનેનું મૂલ્ય એમ છે a/2 ગુણ્યા b/2. 2 દુની 4 દુની 8 એટલે 1/8 વિદ્યાર્થી મિત્રો આવશે a ક્રોસ b. અહીંયા તમને સમીકરણ નંબર 1 મળે આનું. હવે એના ગુણ્યા 4 વખત એટલે આખું મળી જશે ક્ષેત્રફળ. માટે સમાંતર બાજુ ચતુષ્કોણ
એબીસીડીનું ક્ષેત્રફળ 4 વખત ત્રિકોણ એએમબીનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી આવું આવશે ને એ ઉકેલ આવશે 4 વખત 1/8 A ક્રોસ B. એમાં આ કેન્સલ એટલે ટોટલ આવશે 1/2 A ક્રોસ B. આ સ્ટેટમેન્ટ તમે જુઓ વિદ્યાર્થીઓ, જ્યારે વિકર્ણ આપેલું હોય ત્યારે ક્ષેત્રફળ શું આવ્યું? હાફ A ક્રોસ B માનાંક. અને જ્યારે પાસની બાજુ આપી હોય ત્યારે શું આવ્યું? ઓનલી A ક્રોસ B. આ બંને થિયોરી વિદ્યાર્થીઓ યાદ રાખવાની છે, પરીક્ષા લક્ષી પણ. બંનેમાં ક્ષેત્રફળ સમાંતરબાજુ ચતુષ્કોણનું જ છે, પણ એકમાં પાસની બાજુ આપેલી છે અને એકમાં વિદ્યાર્થીઓ આમાં વિકર્ણ આપેલા છે. હવે આપણે જશું ઉદાહરણ નંબર 25 પર, જેને આપણે ધીરે ધીરે આગળ વધારશું. ઉદાહરણ 25. સમાંતરબાજુ ચતુષ્કોણ ના પાસની બાજુ આપી છે ત્યારે તેનું ક્ષેત્રફળ નક્કી કરો. યસ, ક્વેશ્ચન છે જેની પાસની બાજુઓ નો સદિશ એ આપ્યો છે, એ અને એક બી, બે પાસના છે એટલે મેં તમને પહેલી થિયોરી કરાવી ને, એ 3i પ્લસ જે પ્લસ 4k અને સેકન્ડ i માઇનસ જે પ્લસ કે હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધો. પાછું એકવાર ચેક કરી લે. 3 1 4 અને 1 -1 અને 1 ઇઝી છે. આમાં સ્પષ્ટપણે વિદ્યાર્થીઓ આ તમારું સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી, આ એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એ. આ સમજો તમારો સદિશ એ, સદિશ બી. આપણે શીખી જ ગયા છે હાફ નહીં આવશે, ઓનલી A ક્રોસ બીનું માન. એટલે સૌપ્રથમ વિદ્યાર્થીઓ આપણે A ક્રોસ બી કરી દઈએ. એ છે આપણું 3 1 4 ક્રોસ 1 -1 1. અહીંથી લઈ લીધું મેં 3 1 4 1 -1 1. એને આપણે વિદ્યાર્થીઓ આઈ જે કેમાં મૂકી દઈએ. 3 1 4 1 -1 1. એટલે ઉકેલ આવી જશે વિદ્યાર્થીઓ આઈ ઓછા જે ને વત્તા કે. બસ એને સોલ્વ કરી દેવું એટલે 1 વત્તા 4. યસ, સેકન્ડ આવશે 3 -4 3 -4 અને અંતમાં -3 -1 એટલે ટોટલ આવશે 5i પ્લસ 1j -4k. આ 5i, પેલું -1 એટલે +1 અને પેલું -4k. ઇન શોર્ટ વિદ્યાર્થીઓ 5 1 ઓછા 4 મળશે. અને આને તમે માનાંક કરી શકો A ક્રોસ બી માન, એટલે 5 1 -4નું માનાંક. આ વિદ્યાર્થીઓ તમારો ઉકેલ રહેશે જ્યારે પાસેના બે બાજુઓના દિશા આપી હોય ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આ 25 1 અને 16 એટલે 25 ને 26 ને 16 6 ને 12 વધી 1 2 3 ને 4 √42. વિદ્યાર્થીઓ આ તમારું ક્ષેત્રફળ મળશે જ્યારે ઓનલી આપ્યું હશે તમને પાસની બાજુ. આ જ ક્વેશ્ચન વિદ્યાર્થીઓ આપી શકે કે જો વિકર્ણ હોતે તો તમારે આ લગાવવું પડતે, હાફ માનાંકમાં A ક્રોસ બી. અહીંયા વિદ્યાર્થીઓ આપણું આ ઉદાહરણ પતે છે. હવે આપણે સ્વાધ્યાય જશું 10.4 પર અને એને લગતા પ્રશ્નો. યસ, આપેલો સદિશ એ અને બી માટે માન A ક્રોસ બી શોધો. સ્વાધ્યાય 10.4 કે જો સદિશ એ છે i માઇનસ 7j પ્લસ 7k અને બી છે
3i માઇનસ 2j પ્લસ 2k. તો માન a ક્રોસ b શોધો. આવું વિદ્યાર્થી તમને શોધવા કહે છે 1 માઇનસ 7 7 અને 3 માઇનસ 2 અને 2 માટે માનાંક a ક્રોસ b. એકદમ ઇઝી છે. પહેલાં વિદ્યાર્થીઓ આપણે a ક્રોસ b વિશે આગળ વધીએ. એ છે અહીંયાથી 1 માઇનસ 7 7 1 માઇનસ 7 7 ક્રોસ બી છે 3 માઇનસ 2 2 અને આને વિદ્યાર્થીઓ સિમ્પલ મૂકી દઈએ આપણે આઈ જે કે સાથે 1 માઇનસ 7 7 3 માઇનસ 2 2 અને આનો ક્રોસ પ્રોડક્ટ વિદ્યાર્થીઓ સદિશ ગુણાકાર આપણે કરી દઈએ, જેમાં આવશે આઈ ઓછા જે અને ઓછા કે વત્તા કે. આ આવશે ઓછા 14 વત્તા 7 દુની 14. ઓહો 0 આવી ગયો હતો. ઓછા 14 વત્તા 14. નેક્સ્ટ 2 7 તારી 21 તો 2 અને 7 તારી 21 અને હજુ જશે વિદ્યાર્થીઓ ઓછા 2 વત્તા 7 તારી 21. પાછું કરી દઈએ. આ પોઝિશન પર આવશે 2 અને 7 તારી 21 અને અહીંયા આવશે વિદ્યાર્થી ઓછા 2 ને વત્તા 7 તારી 21 એટલે ટોટલ આવશે 0i વત્તા 19j વત્તા 19k. ઇન શોર્ટ 0 19 19. તેમાંથી તમે 19 કોમન લઈ લો વિદ્યાર્થીઓ તો તમને અહીંયા 0 1 1 મળે. ને હવે વિદ્યાર્થીઓ તમે આનું માનાંક ગણી શકવાના જે આપણે પૂછ્યું છે. એટલે 19 0 1 1 અને સિમ્પલ તમે વિદ્યાર્થીઓને માન કરી દેવું એટલે અંડરરૂટ 0 સ્ક્વેર 1 સ્ક્વેર 1 સ્ક્વેર એટલે 19√2. આ ઉકેલ વિદ્યાર્થીઓ તમારો આવશે, જેમાં માનાંક a ક્રોસ બીનું આપણે સોલ્યુશન જોઈએ. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આગળ લઈ જાઉં છું આમાં જ પ્રશ્ન નંબર 2 પર, જેમાં આ જ રીતે આપણે વિદ્યાર્થીઓ ક્રોસ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને આગળ વધશું પ્રશ્નમાં. ક્વેશ્ચન નંબર 2. એ અને બી બે સદીશો આપ્યા છે અને પૂછે છે a પ્લસ બી સદીશ અને a માઇનસ બી સદીશના લંબ એકમ સદીશ શોધો. પ્રશ્ન 2. જો એ સદીશ છે 3i પ્લસ 2j પ્લસ 2k અને બી સદીશ i 2j માઇનસ 2k હોય તો સદીશો a પ્લસ બી અને a માઇનસ બી આ બે છે. એક a પ્લસ બી અને a માઇનસ બી ને લંબ એકમ સદીશ શોધો. આવું કહે છે વિદ્યાર્થીઓ. તો ઇઝી છે. પહેલાં આપણે a પ્લસ બી અને a માઇનસ બી બનાવી દઈએ. સૌપ્રથમ a પ્લસ બી બનાવતા 3 2 2 પ્લસ 1 2 માઇનસ 2 જેનો ઉકેલ આવશે વિદ્યાર્થીઓ 4 4 0 તથા a માઇનસ બી બનાવી દઈએ આ જ રીતે 3 2 2 અને બી છે 1 2 માઇનસ 2 અને બે આ જ રીતે લઈ જશું એટલે 3 માઇનસ 1 2 2 માઇનસ 2 0 અને 2 પ્લસ 2 4 2 અને 2 4. વિદ્યાર્થીઓ આ આપણો સદીશ છે સમજો a પ્લસ બી. બીજો એક છે આયરો a માઇનસ બી અને બંનેને લંબ એકમ સદીશ એટલે વિદ્યાર્થીઓ આમ સ્ટ્રેટ આ રીતે જમણા હાથનો નિયમ આ a પ્લસ બી છે સમજો, આ a માઇનસ બી છે સમજો તો આ જે સદીશ આવશે સીધો આયરો એ આપણે રહેશે લંબ. એટલે અહીંયા વિદ્યાર્થીઓ a પ્લસ બી ક્રોસ ગુણાકાર a માઇનસ બી આવશે. હવે ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે એટલે આને તમે વિદ્યાર્થીઓ એક આર સદીશ કહી શકો તો આ તમારું માઇનસ આર આવશે માઇનસમાં a પ્લસ બી ક્રોસ a માઇનસ બી. એટલે આપણે ખાલી બંનેનું ક્રોસ જ કરવાનું છે માટે વિદ્યાર્થીઓ એક સદીશ બનાવી દઈએ આર જે a પ્લસ બી ક્રોસ a માઇનસ બી હોય અને આપણે સોલ્યુશનમાં મૂકતા જશું. એટલે 1 પ્લસ બી આપણે લાવ્યા જ છે વિદ્યાર્થીઓ 4 4 0
2 0 4 એટલે I J K એટલે 4 4 0 અને 2 0 4. બસ આને ઉકેલવાનું છે. જે આ રીતે વિદ્યાર્થી મળશે તમને એક I સાથે ઓછા J સાથે K એટલે આવશે 16 ઓછા 0, સેકન્ડ 16 ઓછા 0 અને લાસ્ટ 0 ઓછા 4 દુની 8 એટલે 16 ઓછા 16 ઓછા 8. આવી રીતે વિદ્યાર્થી જોવા મળશે. આમાં બી તમે એક 8 કોમન લઈ લો તો 8 દુની 16 ઓછા 2 અને ઓછા 1 મળશે. હવે એનું માન લેશું એટલે તમને એક્ઝેક્ટલી એનો એકમ સદિશ લંબ દિશામાં વિદ્યાર્થીઓ અહીંયા આપણને જોવા મળશે. એટલે આપણે નામ આપી જ દીધું છે a પ્લસ બી ક્રોસ a માઇનસ બીને સદિશ R, અને એને જ લઈને હું આગળ વધું છું. માટે a પ્લસ બી તથા a માઇનસ બી ને લંબ એકમ સદિશ એટલે કંઈ નથી વિદ્યાર્થીઓ, સિમ્પલ આપણે જે એકમ સદિશનું સૂત્ર જોતા હતા તે. એના માટે તમને આનું માન જરૂર પડશે એટલે આપણે આ રીતે જોશું R કેપ R ભાગ્યા માન R. પણ અહીંયા આવશે વિદ્યાર્થીઓ પ્લસ માઇનસ, કારણ કે ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે. જે અહીંયા માન R તમારે અહીંયા ગણવું પડશે. અહીંયા એક આપણે માન R ગણી લઈશું વિદ્યાર્થીઓ. 8 2 ઓછા 2 ઓછા 1 આ રીતે. એટલે આ રહેશે 8 4 4 1 9 3 24. માટે R સદિશ લાવ્યા જ છે તમે 8 ટાઈમ્સ 2 - 2 - 1 ને છેદમાં 24. આ રહેશે 8 તારી 24. એટલે પ્લસ માઇનસ 2/3i માઇનસ પ્લસ 2/3j અને વિદ્યાર્થીઓ માઇનસ પ્લસ 1/3k. આ રીતનો સદિશ જે આપણો માંગેલો સદિશ છે લંબ એકમ સદિશ. આગળ વધીશ પ્રશ્ન નંબર 3 પર, જેમાં પણ મજાના પ્રશ્નો છે કે સદિશ A B અને C એ 3 આપ્યા છે. યસ, આ IMP પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, પરીક્ષાલક્ષી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે આને તમે મોસ્ટ IMPની લિસ્ટમાં પહેલાં તો મૂકી દેશો. જો એકમ સદિશ A I સાથે π/3 માપનો ખૂણો કોમા J સાથે π/4 માપનો ખૂણો અને વિદ્યાર્થીઓ K સાથે થીટા માપનો ખૂણો બનાવે તો થીટા શોધો અને એના ઘટકો બી શોધો. યસ, થીટા માપનો ખૂણો બનાવે તો તમને પહેલું પૂછ્યું છે થીટા શોધો અને તે પરથી એ સદિશના ઘટકો શોધો. સિમ્પલ રીતે કીધું છે, સદિશ વચ્ચેનો ખૂણો આપ્યો છે વિદ્યાર્થીઓ અને ખૂણા પરથી આપણે આગળની કેલ્ક્યુલેશન્સ વિચારીએ છીએ. તો પહેલાં એ સદિશને આપણે ધારવું પડશે જે એકમ સદિશ છે. એટલે લખશું, ધારો કે એ સદિશ ABC બિલોંગ્સ ટુ R³ છે, જ્યાં માન એ કેટલું છે 1. ઇન શોર્ટ તમે ABCનું માન કરી શકો, તમને અંડરરૂટ મળશે A વર્ગ B વર્ગ C વર્ગ એટલે એક્ઝેક્ટલી A² B² C² આવી જશે કેટલું 1. આ આપણું વિદ્યાર્થીઓ સમીકરણ નંબર 1 આવ્યું. આ રીતે એનો ઉપયોગથી આપણે આ બધા ખૂણા સાથે રિલેશન્સ એના 1 by 1 વિદ્યાર્થીઓ આપણે જોતા જશું. એમાં પહેલું કે સદિશ એ I સાથે π/3 માપનો ખૂણો બનાવે છે. તો π/3 માપનો ખૂણો એટલે ખૂણાનું સૂત્ર એટલે લખવાનું અહીંયા વારાફરતી કે અહીં એ સદિશ અને I વચ્ચે π/3 યસ
માપનો ખૂણો છે. આની વાત કરું છું વિદ્યાર્થીઓ, જે ફર્સ્ટ હેડિંગમાં આપણે જોયું, જેમાં ખૂણાનું સૂત્ર છે એ π/3 માપનો ખૂણો છે આઈ સાથે. એટલે તમે સિમ્પલ આમાં વિદ્યાર્થીઓ કોસ લગાડી શકશો. કોસ એ સદિશ આઈ સદિશ વચ્ચેનો ખૂણો એ ડોટ આઈ માનાંક એ માનાંક આઈ. એટલે માનાંક એ તો ઓલરેડી વિદ્યાર્થીઓને આપેલું જ છે તમને ક્વેશ્ચન તરીકે. અહીંયા ખૂણો આપ્યો છે cos π/3, એ છે ABC ડોટ 100 અને આ તો 1 જ છે. cos 60 π/3 એટલે cos 60 વિદ્યાર્થી હાફ બને, એ વત્તા 0 વત્તા 0, ઇન શોર્ટ એ આવી જશે હાફ. આ આપણો પહેલો ઉકેલ. જે ઘટકો આપણે પૂછેલા છે ABC તેમાંનું એક આવી ગયું વિદ્યાર્થીઓ. તે જ પ્રમાણે એ સદિશ તથા જે સાથે કેટલા માપનો ખૂણો છે? π/4 માપનો ખૂણો છે. એટલે આને બી સેમ જ વિદ્યાર્થી તમે લગાડશો. એ સદિશ સાથે જે સદિશ π/4 અને આને એટેચ કરી દઈએ આપણે કોસ સાથે. એટલે કોસ ઓફ એ સદિશ ડોટ જે સદિશ cos π/4. એટલે સૂત્ર તો તમને આવડતું જ છે, cos 45 ડિગ્રી 1/√2. અને અહીંયાના મૂલ્યો છે તે આ રીતે રહેશે. એ ડોટ જે માન એ માન જે અને cos 45 1/√2. અહીંયા વિદ્યાર્થી મિત્રોનો ઉકેલ આપણને મળવાનો ABC ડોટ 010. આનું માન તો 1 જ છે, બેફિકર તમે એટલું લખી શકો. અને હવે આનું ડોટ ગુણાકાર જે આવશે 0 વત્તા B વત્તા 0, ઇન શોર્ટ B આવશે 1/√2. આ આપણને બીજો ઘટક વિદ્યાર્થી મળી ગયો. એટલે આને સમીકરણ 1માં મૂકવાના છે આપણે, પણ હજુ એક કેસ જોઈ લઈએ. કે સાથે બનાવે છે થીટા, એટલે હજુ એક કેસ લખશું કે તથા એ અને કે વચ્ચે નો ખૂણો થીટા છે. માટે વિદ્યાર્થી તમે એ સાથે કે નો ખૂણો થીટા એ બનાવી શકશો અને સિમ્પલ કોસ થીટા લગાડી દઈએ પાછો. એટલે આવશે કોસ થીટા એ ડોટ કે માન એ માન કે. અને એ કોસ થીટાનું કોસ થીટા જ રહેવાનું છે વિદ્યાર્થીઓ. અને એની ગણતરી આપણે આગળ થોડી લઈ જઈશું આ રીતે, તો તમને ઉકેલ મળતો જશે. એટલે કોસ થીટા સેમ જ રહેશે. અહીંયા એ છે ABC અને વિદ્યાર્થીઓ કે છે 0 0 1, આ બધું 1. એટલે કોસ થીટાનું મૂલ્ય સેમ આ 0 0 C, એટલે C મળી જશે તમને કોસ થીટા. અહીં આપણે અટકશું અને વિદ્યાર્થીઓ આ A B અને આ C નું મૂલ્ય આમાં મૂકી દઈશું સમીકરણ 1 પર. આપણે ઉકેલ મળી જશે. માટે સમીકરણ નંબર 1 પરથી A² પ્લસ B² પ્લસ C² બરાબર 1, એમાં કિંમત ભરતા જાય. એ છે I1/2, B છે 1/√2 અને C cos સ્ક્વેર થીટા. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંથી તમને કોસના મૂલ્ય જોવા મળશે, જે એક ધન હશે અને એક ઋણ હશે. એટલે આવશે 1/4 1/2 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. અને આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કોસના મૂલ્ય 2 બનાવીએ છીએ. જે વિદ્યાર્થીઓ તમને મળશે અહીંયા cos સ્ક્વેર થીટા 1 - 1/4 1/2. ઇન શોર્ટ હજુ થોડો આગળ લઈ જઈએ ને તો લસા આવશે વિદ્યાર્થીઓ 4. એટલે 4 - 1 - 2 એટલે 4 - 3 1/4. એટલે cos થીટા આવશે વિદ્યાર્થીઓ તમને હાફ અથવા પ્લસ ઓર માઇનસ હાફ. જો તમને પ્રશ્નમાં લખેલું છે, જો ક્વેશ્ચનમાં લઘુકોણ બનાવે છે, લઘુકોણ એટલે ખૂણો ધન રહેશે, પણ ગુરુકોણ બનાવે એમ કહેતો તો તમે ઋણ પણ લેતે. એટલે એ બે આન્સર સાચા, પણ લઘુકોણ આપ્યું છે પ્રશ્નમાં એટલે મેં હાફ લીધું છે. અહીં લખી દેવાનું કે જ્યાં થીટા ક્યાંથી ક્યાં છે 0 થી 90 છે, એટલા માટે કોસ થીટા હાફ. એટલે થીટા આવશે તમારું વિદ્યાર્થીઓ
cos ઇન્વર્સ 1/3 π/3. અને અહીંયા એક્સ્ટ્રા જો તમને ખૂણો આપેલો હોય તો 90 થી પાઈ ગુરુ કોણ, તો વિદ્યાર્થીઓ તમારે અહીંયા cos θ લેવું પડશે -½ જે પાઈ માઇનસ π/3 બોલતે એટલે 2π/3. આમ હવે આપણા ઘટકો થીટા મળી ગયા. હવે એના ઘટકો વિદ્યાર્થીઓ આપણે દર્શાવીએ તો એ હતું A B C. એ છે તેરું એ હાફ, બી છે 1/√2 અને સી છે વિદ્યાર્થીઓ cos θ એટલે આ જ 1/2. આ ઉકેલ વિદ્યાર્થીઓ આપણો અહીં આવે અને અહીંયા પ્રશ્ન વિદ્યાર્થીઓ આપણો ઇઝીલી અને સિમ્પલ વેથી અહીંયા આપણે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન કરી શકીએ છીએ. ચલો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પર આ પાઠનો સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરશું. બાય.